શ્રી શિરીષભાઈ સાહેબ ડી. વાય. એસ. પી. ઓફિસ, ડભોઈ દ્વારા કરવામાં આવેલી જીવદયા ભક્તિ તારીખ 15 જૂન 26 સોમવાર. सोमती अमास અને जीवदया भक्ति महोत्सव। जीवदया हमारी शान है, मानवता की पहचान है। अमास ने सोमवारे होय सोमती अमास कहेवाय छे। हिंदू धर्मમાં આ તિથિ અત્યંત પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે। આ પવિત્ર દિવસે સ્નાન, દાન, વ્રત, શિવપૂજા અને પિતૃ તર્પણ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે તેમજ પિતૃઓના આશીર્વાદ અને અખંડ સૌભાગ્ય મળે છે। આવા અતિ પવિત્ર દિવસે ડભોઈ ખાતે જીવદયાનું એક ઉત્તમ અને વંદનીય કાર્ય થવા જઈ રહ્યું છે। ડભોઈ ખાતે વિશેષ જીવદયા સેવા। તારીખ 15 જૂન 2026 સોમવાર સોમતી અમાસ। પ્રેરક આયોજક જય નિર્મળદીપ પરિવાર ડભોઈ છેલ્લાબાબુ જૈન। શ્રી શિરીષભાઈ સાહેબ ડી. વાય. એસ. પી. ઓફિસ, ડભોઈ દ્વારા આ પવિત્ર દિવસે અબોલ જીવોની સેવા અર્થે નીચે મુજબની ભક્તિ સેવા કરવામાં આવશે। પાંજરાપોળના અબોલ જીવો માટે 2000 રૂપિયાની ઘાસચારો સેવા। ભૈરવના અવતાર એવા શ્વાનો માટે 1000 રૂપિયાના દૂધપાકનું ભોજન। કુલ જીવદયા સેવા 3000 રૂપિયા। સોમતી અમાસના પવિત્ર દિવસે અબોલ પશુઓ પ્રત્યે આવો દયાવંત ભાવ રાખવો એ જ સાચો ધર્મ છે। શ્રી શિરીષભાઈ સાહેબનો આ જીવદયાનો ભાવ ખરેખર વંદનીય અને પ્રેરણાદાયી છે। સોમતી અમાસનું મુખ્ય મહત્વ। जीवदया दभोई की धरती पर एक प्राण की पुकार है। गांव और श्वान में ईश्वर का साकार है। जीवदया हमारी शान है, मानवता की पहचान है। जीवदया मानवता की पहचान है। સ્નાન અને દાન। પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી આધ્યાત્મિક ઉન્નતિ થાય છે અને પાપોનો નાશ થાય છે। મહાદેવની ઉપાસના। શિવલિંગ પર ગંગાજળ અને કાચું દૂધ ચઢાવવાથી કાલસર્પ દોષ દૂર થાય છે। પિતૃ તર્પણ। પિતૃઓની પૂજા, શ્રાદ્ધ અને દાન કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે અને ઘરમાં સુખ શાંતિ આવે છે। પીપળાની પૂજા। પરિણીત સ્ત્રીઓ પતિ અને સંતાનના લાંબા આયુષ્ય માટે પીપળાની પૂજા કરી વિષ્ણુ સહસ્ત્રનામ ના પાઠ કરે છે। મનોકામના પૂર્તિ। આ દિવસે કરેલું વ્રત અને દાન 1000 ગણું ફળ આપે છે। सेवा ना कीनी मानव जन्म गवाया है। पर तूने सेवा ना कीनी, मानव जन्म गवाया है। जान ले ओ मूर्ख प्राणी बस पाप ही तूने कमाया है। जान ले ओ मूर्ख प्राणी, बस पाप ही तूने कमाया है। बहुत कमाई धन और दौलत कोठी बंगला मिल जाए, पर दौलत से सुन ले पगले माँ बाप ना मिल पाए। पर दौलत से सुन ले पगले माँ અને જીવનમાંથી દુઃખ દરિદ્રતા દૂર કરે છે। સંદેશ। આ પવિત્ર સોમતી અમાસે સ્નાન, દાન, વ્રત અને શિવપૂજાની સાથે સાથે જીવદયાનું કાર્ય કરી ભગવાનની કૃપા પ્રાપ્ત કરો અને જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય મેળવો। જય ગો માતા। જીવદયા કરો અને કરાવો। तूने कमाया है। जान ले ओ मूर्ख प्राणी, बस पाप ही तूने कमाया है। चरणों तले माँ बाप के सुन ले देवी देवता बसते हैं। खुद ईश्वर भी माँ बाप की सुन ले सेवा करते हैं। खुद ईश्वर भी माँ बाप की सुन ले सेवा करते हैं। चंदन तिलक लगा ले प्राणी क्यों मोह में भरमाया है। चंदन तिलक लगा ले प्राणी, क्यों मोह में भरमाया है। जान